નમસ્કાર ખેડૂત મિત્રો, ચલો આજે આ ખેડૂત પોર્ટલ ઉપર આપણે ઓનલાઈન અરજીનો સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તેના વિશેની માહિતી મેળવીશું. જો આપ અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને મિત્રો સબસ્ક્રાઈબ કરો અને અમારો વિડીયો ગમે તો આગળ શેર કરો. જેમાં આપણે ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝર ઓપન કરી તેમાં આ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે મિત્રો. અને અરજીનું સ્ટેટસ જાણવા માટે સ્ક્રોલ કરી નીચે આપેલું અરજીનું સ્ટેટસ તપાસવા અથવા રીપ્રિન્ટ લેવા અહીં ક્લિક કરો, ત્યાં ટચ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આગળ વધીએ તો કયા પ્રકારની અરજી છે તે આપણે પસંદ કરવાનું રહેશે. જેમાં આપણે અન્ય યોજનાઓ પસંદ કરવાની. ત્યારબાદ તમે અરજીનું સ્ટેટસ કઈ રીતે જોવા માંગો છો તેમાં પસંદ કરવાનું, જે આપણે અરજી ક્રમાંકથી જોવા માંગીએ છીએ. નીચે સ્ક્રોલ કરી અહીં કેપ્ચરમાં આપેલો તેમાં અરજી ક્રમાંક આપણે એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ નીચે કેપ્ચર કોડ ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ તમે જે તે અરજી વખતે આધાર કાર્ડ અથવા જે મોબાઈલ નંબર એન્ટર કર્યો હોય તેના લાસ્ટ 4 ડિજિટ એન્ટર કરવાના રહેશે. ત્યારબાદ તમે મિત્રો અરજીનું સ્ટેટસ કઈ રીતે જોવા માંગો છો અથવા રીપ્રિન્ટ લેવા માંગો છો તે અહીંયા રહેશે કરવાનું એડ. તો આપણે અરજીનું સ્ટેટસ તપાસો. અરજીનું સ્ટેટસ તપાસો, તેમાં આપણી અરજીનું સ્ટેટસ આવી જશે. જેમાં મિત્રો ઘટકનું નામ, ઇન્ક્વાયર થયાની તારીખ, તમે પાત્રતા ધરાવો છો કે કેમ, સૈદ્ધાંતિક મંજૂરી તમને મળી છે કે કેમ, અરજી તમારી ચકાસણી થઈ જશે કે કેમ, પેમેન્ટ ઓર્ડરનું સ્ટેટસ કઈ તારીખે થયું છે અથવા ડ્રોના સ્ટેટસમાં તમે પાત્રતા ધરાવો છો કે નહીં, તે સંપૂર્ણ માહિતી તેમાં આપવામાં આવે છે. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો બીજા વ્યક્તિને શેર કરો, લાઈક કરો અને જો અમારી ચેનલ પસંદ આવે તો મિત્રો સબસ્ક્રાઈબ કરો.